આજે મિત્રો આધુનિક સુવિધા સાથે ડિજિટલ બોર્ડના રૂપમાં આજે વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવીશ પેઇન્ટ પ્રોગ્રામની અંદર કઈ કઈ રીતના ઓપ્શનો કયા કયા તમને જોવા મળે છે એના વિશે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણો પેઇન્ટ પ્રોગ્રામ છે. જો ફરીથી પેઇન્ટ પ્રોગ્રામનો બહાર નીકળી અને કઈ રીતે તમારે ઓપન કરવાનું છે તેના વિશે સમજાવીશ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણું પેઇન્ટ પેજ અહીંયા છે. ઓલરેડી આપણને મળેલું છે. ક્લોઝ કરી અને પેઇન્ટ પ્રોગ્રામ કઈ રીતે ઓપન કરી શકાય તેના વિશે સમજાવીશ. સૌથી પહેલા જો આ આપણું ડેસ્કટોપ છે. ડેસ્કટોપ ની અંદર સ્ટાર્ટ મેનૂમાં જવાનું. સ્ટાર્ટ મેનૂમાં જઈશું એટલે અહીંયા તમને પેઇન્ટ પ્રોગ્રામ નામનો ઓપ્શન મળશે. તેની ઉપર જઈને ક્લિક કરવાનું. પેઇન્ટ પ્રોગ્રામ ની અંદર આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમામ પ્રકારની સુવિધા આપણને જોવા મળશે. આ છે આપણું પેઇન્ટ પ્રોગ્રામનો ફ્રન્ટ પેજ. રેડી? એની અંદર કેટલા ઓપ્શનો ક્યાં ક્યાં તમને જોવા મળે છે તેના વિશે આપણે ડીપમાં ડિસ્ક્રિપ્શન કરીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો આ છે પેઇન્ટ પ્રોગ્રામનો સૌથી પહેલો પેજ. એના જે ઉપરનો એરિયા જે આપણે જોઈ શકો છો એને ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ટાઇટલ બાર. ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે ઓપ્શનો છે મેક્સિમાઇઝ, મિનિમાઇઝ અને ક્લોઝ, ત્રણેય ઓપ્શનો મેક્સિમાઇઝ, મિનિમાઇઝ અને ક્લોઝ એ ત્રણેય ઓપ્શનો સાઈડમાં હોય છે. અહીંયા જે ઓપ્શન છે મિત્રો આ આટલા ઓપ્શનો તેને ક્વિક એક્સેસ ટૂલબાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વિક એક્સેસ ટૂલબાર શું કામ કરશે? તો કે ક્વિક એક્સેસ ટૂલબાર તમારું કોઈ પણ કામ છે તે ઝડપથી અને ફાસ્ટલી કામ કરશે. ઉદાહરણ તરીકે તમારે ફાઇલને સેવ કરવી છે તો તમારે ફાઇલ મેનૂમાં જવું પડે, ઓપન કરવી છે તો ફાઇલ મેનૂમાં જવું પડે. પણ આ ક્વિક એક્સેસ ટૂલબાર એવું કામ કરશે કે તમને ડાયરેક્ટલી ફાઇલ મેનૂમાં ઓપન, ન્યૂ, સેવ, પ્રિન્ટ અલગ અલગ તમામ પ્રકારના અનડુ, રીડુ આવા બધા ઓપ્શન તમે ડાયરેક્ટલી અહીંયા ઈઝીલી કરી શકશો. એના પછી અહીંયા અનટિલ્ડ પેજ છે. તે જ્યારે તમે તમારું પોતાનું નામ ત્યાં સેવ કરશો ત્યારે તમારું અનટિલ્ડ પેઇન્ટમાંથી તમારું પોતાનું નામ સેવ થશે. ઉદાહરણ તરીકે તમે જ્યારે પેઇન્ટ પ્રોગ્રામની અંદર સરસ મજાનું કોઈ પણ ચિત્ર દોરશો ત્યારે તમે જે નામ આપશો XYZ અથવા તમે માની લો ઉદાહરણ તરીકે સમજો કે ભાઈ ક્રિસ નામ આપ્યું છે તો ક્રિસ પેઇન્ટ તરીકે તમને જોવા મળશે. ચાલો વિડિયો તો આ પ્રમાણે થશે. એના પછી અહીંયા તમે જે જોઈ શકો છો એને મેનુ બાર હોય છે. ક્વિક એક્સેસ ટૂલબાર ની બાજુમાં શરૂ થાય છે એ તમામ પ્રકારના ઓપ્શન હોય છે. મેનુ બાર ની અંદર ફાઇલ હોય છે, વ્યૂ હોય છે, ઇન્સર્ટ હોય છે, હોમ હોય છે. આવા તમામ પ્રકારના મેનુ એ મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન નીચે પછી જ્યારે શરૂઆત થાય છે આ તમામ પ્રકારના ઓપ્શનો એને રિબન તરીકે ઓળખવામાં આવે છે. રિબન ની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ક્લિપબોર્ડ છે, ઇમેજ છે, ટૂલ્સ છે, બ્રશ છે, શેપ છે, સાઇઝ છે અને કલર છે. આ તમામ પ્રકારની આખી જે લાઈન છે એ લાઈનને રિબન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? રિબન. રિબન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? અને આ જે આખો એરિયા વ્હાઇટ એરિયા તમે જોઈ શકો છો એને વર્ક એરિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? તો આ હતું ડિસ્ક્રિપ્શન. અને એની સાથે સાથે મિત્રો કે આ જે ઓપ્શન છે ઉપરથી નીચે જાય અને નીચેથી ઉપર જાય એને વર્ટિકલ કહેવાય. વર્ટિકલ સ્ક્રોલ બાર. અને અહીંયા તમે જે જોઈ શકો છો આડી લાઈનમાં એને હોરિઝોન્ટલ કહેવાય. શું કહેવાય? હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. આ પ્રમાણે તમે ઓળખાવી શકો છો. રેડી? અને આ જેટલા પણ ઓપ્શન હતા એ આ પ્રમાણે તમે જોઈ શકો છો. અને એની સાથે સાથે હવે આપણે પેઇન્ટ પ્રોગ્રામની અંદર આપણે દોરવાની શરૂઆત કરી અહીંયા આપણે ક્લિયર કરી અને હવે આપણે શું કરશું? પેઇન્ટ પ્રોગ્રામની અંદર જવાનો પ્રયત્ન કરીશું. રેડી? સૌથી પહેલા આપણે પેઇન્ટ પ્રોગ્રામની અંદર વિદ્યાર્થી મિત્રો દોરવાની શરૂઆત આપણે રાષ્ટ્રધ્વજથી કરીશું. રાષ્ટ્રધ્વજને કઈ રીતના સિમ્બલ દોરવાનો પ્રયત્ન કરશું? સૌથી પહેલા જોશું આપણે પેઇન્ટ પ્રોગ્રામની અંદર જઈ અને રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલા આપણે રેક્ટેંગલ લેશું. રેક્ટેંગલને આ પ્રમાણે ઉપર આપીશું. કમ્પ્લીટ. ત્યારબાદ જો આ સિલેક્ટેડ એરિયાની જ્યાં સુધી તમે અંદર છો મિત્રો ત્યાં સુધી તમે એક વર્ક એરિયાને આ જે આખી લાઈન છે એને નાની મોટી પણ તમે એમ કરી શકો છો. ઉપર જવું છે, નીચે જવું છે, બોટમ જવું, ટોપ જવું, કોઈ પણ સમય તમારે જવું હોય તે કરી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે આ પ્રમાણે લેશું. આ પ્રમાણે બાજુને ક્લિક કરી દેજો. જો દોરવાની શરૂઆત આ નાની એક બિંદુ છે વચ્ચે સેન્ટરથી થાય છે. આ આખા પોઇન્ટર છે અને ઈ કર્સરની અંદર જે નાની પોઈન્ટ છે ત્યાંથી દોરવાની શરૂઆત થઈ. આ પ્રમાણે અને ત્યારબાદ સરસ મજાનું એક અશોક ચક્ર લેશું.
એની અંદર આર આગળ પ્રમાણે જેટલા એની અંદર સમાય એટલા દોરવાનો પ્રયત્ન કરવો. ઓકે, હવે કલર પૂરવા માટે જો કલર પૂરવા માટે આપણી પાસે ઓપ્શન છે ફિલ વિથ કલર. ફિલ વિથ કલર થી શું કરી શકશો? તો ફિલ વિથ કલર થી આપણે કોઈ પણ કલર પૂરવું હોય તે કલર ઈઝીલી પૂરી શકાય છે. આ જે ઓપ્શન છે તે ફિલ વિથ કલર, ફિલ અથવા ફિલ તમે કહી શકો ખાલી ઓનલી ફોર, અને એની અંદરથી તમે કલર પૂરવા માટે કેસરી, સફેદ અને નીલો આ ત્રણેય ઓપ્શન થી આપણે કલર તમે ઈઝીલી કરી શકો છો. હવે શું કરશું? કલર પૂરવા માટે જઈશું. આની પર ફિલ વિથ કલર પર ક્લિક કરવાનું, પછી જે આપણે કલર પૂરવો છે એની પર ક્લિક કરવાનું અને ત્યાં જઈ આ પ્રમાણે ક્લિક કરશું એટલે ઓટોમેટિકલી કલર આવશે. ત્યારબાદ બીજો કલર સફેદ કલર, અને આ પ્રમાણે તમે કેસરી, સફેદ, નીલો ત્રણેય કલર પૂરે છે. આ કલર છે તે શૌર્યનું પ્રતીક છે. જે આ કલર છે શૌર્ય, બલિદાન અને વીરતા, વીરતાનું પ્રતીક છે. આ કલર સફેદ કલર તે શાંતિનું પ્રતીક છે, અને આ કલર હરિયાળી, હરિયાળીનું પ્રતીક છે. આ ત્રણેય કલર અલગ અલગ આપણે મનપસંદ કલર એમાં ક્યારેય પૂરી શકતા નથી. રાષ્ટ્રધ્વજ જે આપણે એ પ્રમાણે જોશું, જે એનું પોતાનું મહત્વ પણ અને એની પોતાની કાળજીની જાળવણી પણ થઈ શકે એ પ્રમાણે આપણે રાષ્ટ્રધ્વજને સૌથી પહેલા આપણે પેઇન્ટ પ્રોગ્રામને બોલા બનાવવાની પ્રયત્ન કરશું. ઓકે, ધન્યવાદ. પાછા જ્યારે વિડીયો મળશું ત્યારે બધું પેઇન્ટ પ્રોગ્રામની અંદર અલગ અલગ